હવે જો આગળ આવવું હોય, પ્રગતિ કરવી હોય તો પહેલું શિક્ષણ, અને એમાં દીકરીઓને ભણાવવા માટે શિક્ષણની વ્યવસ્થા કરો. અને બીજું, તમારી પ્રગતિ કાયમ આગળ વધે એવું જે લોકો વિચારતા હોય એમણે સામૂહિક રીતે પોતાના પરિવારમાંથી, કુટુંબમાંથી વ્યસનને બંધ કરવું પડે. કોઈ પણ પ્રકાર, જેને આગળ આવવાનો મનમાં સંકલ્પ થતો, એમ લાગે મારા છોકરા થોડા એક ડગલું આગળ વધે, એનું પણ નામ થાય, એવું જે લોકો વિચારતા હોય એને પહેલી પ્રતિજ્ઞા એ કરવી પડે, મારા કુટુંબમાં વ્યસન કોઈ પણ પ્રકારનું હશે નહીં. ત્રીજું, અહંકાર અને ઈર્ષા ઓછી થાય તો આપણી પ્રગતિને કોઈ રોકી ન શકે. આ ઘરના છો ને એટલે કહું છું તમને બધાને, હું બધાને સ્વજનો માનું છું એટલે આ વાત કરું છું. જજવો હોય ને તો જજવો પડીને વળી પાસે ઉભો થઈ જાય, પણ જો પેલો હુકુ લાકડું હોય તો કડકનું અકડ હોય તો ધડાંગ દઈને તૂટ્યા પછી કોઈ દાડો ભેગું ના થાય, એ પછી ના અંદાજ. તો એક સોફ્ટનેસ રાખો. સોફ્ટનેસ ક્યાંથી કરવી શરૂઆત? આ જાય અહીંયાથી કરો. તમારી આજુબાજુ બેઠા હોય એના સામે ડોળા ના કાઢો. તમારી બાજુમાં બેઠા હોય ને અમે આમ નહીં જોવાનું, ચાના છો એમ નહીં, એના કરતા એમ ચીહે કામ રહેવું ભઈલા એમ કરીને હસીને બોલો છો. તમે જોજો ને તરત તમને ચમત્કાર દેખાવા મળશે. હસતા રહેશો ને તો ભાઈબંધો ઓટોમેટિક બનશે, અને જે મોઢું ગરમ ને ગરમ રાખે ને